નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે પણ જીવનનો માર્ગ કઠિન લાગે, મન વિચલિત થાય, ત્યારે યાદ રાખજો કે જે કાંઈ પણ થઈ રહ્યું છે તે તમારા ભલા માટે થઈ રહ્યું છે। તમને લાગે છે કે જીવનને તમારી સાથે અન્યાય કર્યો છે, પરંતુ આ તમારો ભ્રમ છે। જીવન ક્યારેય તમારી વિરુદ્ધ નથી હોતું, તે તમને ત્યાં જ લઈ જાય છે જ્યાં તમારે હોવું જોઈએ। તમે પૂછો છો કે દુઃખ કેમ મળ્યું? એ દુઃખ તમારી અંદર ઊંડાણ લાવવા આવ્યું છે। સુખ કેવળ તમને ઉપરથી સ્પર્શ કરે છે, પરંતુ દુઃખ તમારા મનના ઊંડાણમાં ઉતારીને તમને મજબૂત બનાવે છે। તમે જે પણ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો, તે તમને ભવિષ્યની સફળતા માટે તૈયાર કરી રહી છે। જ્યારે લોકો તમને છોડીને જાય તો નિરાશ ન થતા, આ તેમનું જવું નથી, આ તમારું સ્વયંની વધુ નજીક આવવું છે। હું તમને તમારા જીવનમાંથી એટલા માટે દૂર કરું છું કારણ કે તમારે હજુ યાત્રામાં વધુ આગળ વધવાનું છે। જેમનું જીવન અનેક કષ્ટ આપે છે, તેમનું જવું પણ તમારા માટે આવશ્યક હતું। ક્યારેક તમને લાગે કે તમારી પ્રાર્થનાઓ સાંભળવામાં નથી આવી, પરંતુ યાદ રાખજો, મેં તમારી દરેક પ્રાર્થના સાંભળી છે। તમને તે નથી મળ્યું જે તમે ઈચ્છતા હતા, કારણ કે હું તમને તેનાથી ઘણું સારું આપવા માંગુ છું। જે તમારે જોઈએ છે, હું એ જ તમારી પાસે લઈને આવી રહ્યો છું। બસ થોડુંક ધૈર્ય રાખો, તમારા આંસુ વ્યર્થ નથી, તમારા દરેક કિસ્મતનું મૂલ્ય છે, તમારા દરેક સંઘર્ષનું ફળ નિશ્ચિત છે। જે અત્યારે સમજાતું નથી, તે પછીથી સ્પષ્ટ થશે। વિશ્વાસ રાખો, સમય આવશે ત્યારે તમે સ્વયં કહેશો કે જે પણ થયું તે ખરેખર સારા માટે જ થયું। તમારું ભવિષ્ય આજ કરતાં વધુ સુંદર હશે, આ મારું વચન છે। શ્રી કૃષ્ણ કહે છે, તમારી કદર ત્યારે જ થશે જ્યારે તમે લોકોને તેમની જ ભાષામાં જવાબ આપતા શીખી જશો। પરંતુ ધ્યાન રાખો, દલાલની ભાવનાથી નહીં, બલ્કે આત્મસન્માન સાથે। જીવનના માર્ગમાં સાથ આપનાર ઓછા અને જ્ઞાન આપનાર વધુ મળશે। પરંતુ યાદ રાખો, દરેક સલાહ માની લેવી બુદ્ધિમાની નથી હોતી। પોતાની વિચારસરણીને મજબૂત બનાવો અને જીવનના દરેક પડકારોનો સામનો કરો। કેટલાક દુઃખ એવા હોય છે જે જીવવા નથી દેતા, અને કેટલીક ફરજ એવી હોય છે જે મરવા નથી દેતી। આ બંનેની વચ્ચે સંતુલન જ જીવનનો વાસ્તવિક ધર્મ છે। જો તમને લાગે છે કે લોકો તમને બિનજરૂરી સન્માન આપે છે, તો આ ભ્રમ છે। આ સંસારમાં ઇજ્જત તમને જ મળે છે જે પોતાને કાબિલ બનાવે છે। એટલા સફળ બનો કે લોકો તમારી કાબેલિયતની કદર કરે નહીં કે તમારી ઉપસ્થિતિની કમીને મહેસૂસ કરે। અને એવું ના વિચારો કે તમારા વગર કાંઈ બદલાઈ જશે। બે ચાર લોકો રડશે, થોડા દિવસ તમારી કમી
ખટશે પછી બધું સામાન્ય થઈ જશે. આ સંસારનો નિયમ છે, પરંતુ આનાથી નિરાશ ના થતા. જો કોઈ તમારી વાતને મહત્વ ન આપે તો એવા કોઈ વ્યક્તિને શોધશો નહીં જે તમને ખરેખર સમજી શકે. એ જ વ્યક્તિ તમારી ખુશી અને સુકૂનનું કારણ બનશે. કોઈને ભૂલીને સૂઈ જવું સરળ નથી હોતું, પરંતુ જ્યારે આત્મસન્માન જાગે છે તો મનને પણ સુકૂન મળવા લાગે છે. ક્યારેક ખામોશી એક સખત જવાબ હોય છે. હું તો એટલા માટે ચૂપ છું કે મારું મૌન તમાશો ના બની જાય. અને તમે વિચારો છો કે મને તમારાથી કોઈ ફરિયાદ છે નહીં. ફાયદો તો ત્યાં હોય છે જ્યાં ઉમ્મીદ હોય છે. મેં તમને સમજી લીધા છે અને હવે ફરિયાદોનું કોઈ સ્થાન નથી. બસ એટલું યાદ રાખો, જે થાય છે તે સારા માટે થાય છે. શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ હંમેશા ફરિયાદોથી ઘેરાયેલો રહે છે તે ક્યારેય સુકૂન નથી મેળવી શકતો. પરંતુ જે વ્યક્તિ કૃતજ્ઞતાનો ભાવ રાખે છે તેના જીવનમાં શાંતિનો વાસ હોય છે. જ્યારે તમે દરેક નાના મોટા આશીર્વાદ માટે આભાર માનતા શીખી જશો, ત્યારે તમને અહેસાસ થશે કે જીવનમાં કેટલું બધું છે જે ખુશીનું કારણ બની શકે છે. લોકો તમને દરેક હાલમાં જજ કરશે. તમે ગમે તે કરો, કંઈ ને કંઈ હેરાના મળી જ જશે. તો કેમના એ જ બનો જે તમે ખરેખર બનવા માંગો છો. પોતાના મનનો માર્ગ પસંદ કરો અને તેના પર પૂરા વિશ્વાસથી ચાલો. મેં જોયું છે કે જે વ્યક્તિ સાચો, સીધો અને ઈમાનદાર હોય છે તેની કદર ઓછી જ થાય છે. અને જે જૂઠો અને ઈમાનદારીને પોતાનું હથિયાર બનાવે છે તેને લોકો વખાણે છે. પરંતુ યાદ રાખજો, અસલી જીત આત્માની શાંતિમાં હોય છે, નહીં કે બાહ્ય પ્રશંસામાં. જ્યારે તમે રાત્રે ચેનથી સૂઈ શકો છો તે જ તમારી સાચી જીત છે. રડવાના મોટા ભાગે એ જ લોકો હોય છે જે કહે છે કે તમે હસતા હોય ત્યારે ખૂબ જ સારા લાગો છો. પરંતુ જ્યારે દુઃખ અને કડવા શબ્દો સહન કરવાની તાકાત આવી જાય ત્યારે જાણી લો કે તમે જીવવાનું શીખી લીધું છે. તમારી અસલી તાકાત ત્યારે જ પ્રગટ થાય છે જ્યારે તમે પોતાને ઓળખો છો. જ્યાં સુધી તમે પોતાના અસ્તિત્વનો સ્વીકાર નથી કરતા, ત્યાં સુધી આત્મવિશ્વાસ નહીં આવે. અને જ્યારે આત્મવિશ્વાસની જ્યોત પ્રગટશે ત્યારે સપના હકીકત બનવા લાગશે. પોતાને પ્રેમ કરતા શીખો. આત્મ-પ્રેમ તમને તે સ્થિરતા આપશે જે કોઈ પણ બાહ્ય પ્રેમથી નથી મળી શકતી. જ્યારે તમે પોતાના પ્રત્યે સાચા બની જશો ત્યારે જ તમે બીજાને પણ સાચો પ્રેમ કરી શકશો. આત્મ-પ્રેમ જ જીવનમાં સંતુલન અને ખુશીનો આધાર છે. યાદ રાખો, દવાઓ કિંમત ચૂકવીને મળે છે, પરંતુ દુઆઓ દિલથી આપવામાં આવે છે. અને દુઆઓની અસર ત્યાં જ થાય છે જ્યાં પ્રેમ અને આશીર્વાદનો સાચો ભાવ હોય છે.
જે ઉંમરે લોકો પોતાના શોખ પૂરા કરવામાં લાગેલા હોય છે તે ઉંમરે આત્મજ્ઞાન અને સાચી સમજ મેળવવી એક વરદાન છે. દેખાડાની આ દુનિયામાં ઈચ્છાથી જીવવું જ અસલી કિંમત છે. લોકો જેવા બહારથી દેખાય છે તેવું તેમનું મન નથી હોતું. તેથી જીવનમાં કંઈ શીખો કે ના શીખો, પરંતુ લોકોને ઓળખવાનું જરૂર શીખો. જો આજે તમે મુશ્કેલીમાં છો તો યકીન માનો આ જ મુશ્કેલી તમને મજબૂત અને નીડર બનાવી રહી છે. એક દિવસ જ્યારે તમે પાછા ફરીને જોશો તો તમને અહેસાસ થશે કે દરેક દુઃખ, દરેક આંસુ, દરેક ઠોકરે તમને વધુ સારા બનાવ્યા. શ્રી કૃષ્ણ કહે છે કે ગુસ્સો અને આંસુ આ બંને ભાવ માણસને સાચો બનાવે છે. જ્યારે દિલ પર બોજ વધે છે ત્યારે મનનો સત્ય બહાર આવી જાય છે. તેથી જ્યારે કોઈ રડતા કે ગુસ્સામાં સત્ય બોલે તો તેને અવગણશો નહીં. તેના શબ્દોમાં છુપાયેલું સત્ય તમને ઘણું બધું શીખવાડી શકે છે. આજની સચ્ચાઈ આ જ છે. જો તમે પોતાના કર્મને શ્રેષ્ઠ બનાવશો તો લોકો તમારી આસપાસ આપોઆપ એકઠા થશે. સન્માન અને પ્રેમ માંગવાથી નહીં, આપવાથી મળે છે. જે એક વૃક્ષ પોતાના ફળ અને છાંયડાથી બધાને તૃપ્ત કરે છે તેમ જ તમારા કર્મો તમને ઊંચાઈઓ સુધી લઈ જશે. પરંતુ ઘમંડ ન રાખો. ઘમંડની ઊંચાઈથી પડવામાં સમય નથી લાગતો. અર્શથી ફર્શ સુધી આવવામાં ક્ષણભર જ લાગે છે. જે નિમ્ર છે તે જ સાચા સુખનો અનુભવ કરી શકે છે. હક ત્યાં જ જતાવવો જોઈએ જ્યાં હક આપવામાં આવ્યો હોય. દરેક જગ્યાએ પોતાની ઉપસ્થિતિ જતાવવી અને અપેક્ષાઓ રાખવી કેવળ ફક્ત તમારા મનનો બોજ વધારે છે. પરંતુ જ્યાં પ્રેમ અને સન્માન મળે છે ત્યાં પૂરા દિલથી જોડાયેલા રહેજો. સ્વીકાર કરવાની હિંમત અને સુધાર કરવાની નીયત હોય તો માણસ જીવનમાં ઘણું બધું શીખી શકે છે. ભૂલ દરેકથી થાય છે, પરંતુ તેને સ્વીકારવી અને તેમાંથી શીખવું એ જ તમને મહાન બનાવે છે. જે તમારી સાથે રહીને પણ તમને સુધારી ના શકે તેમના દૂર જવા પર દુઃખી ના થાઓ. જે તમારા વિકાસમાં સહાય ન બની શકે તે તમારા વિરોધી બનીને પણ તમારું કંઈ નહીં બગાડી શકે. તેઓ ફક્ત તમારી શીખને વધુ ઊંડી કરી શકે છે. ક્યારેક ભૂલ તેમની નથી હોતી, તમારી હોય છે. તમે જાણી જોઈને પણ દિલ લગાવી દીધું. પરિણામો અંદાજ હોવા છતાં પણ. પરંતુ એવું ના વિચારો કે તમે કમજોર હતા. તમે પ્રેમ કર્યો અને પ્રેમ કરનાર વ્યક્તિ ક્યારેય હારતો નથી. તે દરેક અનુભવમાંથી કંઈક નવું શીખે છે. દરેક આંસુને આંખોમાં ના વસાવો. તેને વહી જવા દો. દિલમાં જામેલા દુઃખને સાચવીને ન રાખો. તેને માફ કરી દો. જ્યારે તમે ક્ષમા કરો છો ત્યારે તમે પોતાના મનને મુક્ત કરો છો. ઘણી વખત ખરાબ અનુભવો આપણને સારા લોકો પર પણ શંકા કરવાનું શીખવાડી દે છે. આપણે ભૂલી જઈએ છીએ કે
દરેક માણસ એક સરખો નથી હોતો. સારા મિત્રો એ તારાઓ જેવા હોય છે, જે ભલે દિવસના અજવાળામાં ન દેખાય, પરંતુ અંધકારમાં સમયે તેઓ હંમેશા તમારી સાથે ઊભા રહે છે. જે લોકો દિલથી સારા હોય છે તે મોટા ભાગે દિમાગવાળા લોકો માટે સરળ શિકાર બની જાય છે. પરંતુ યાદ રાખો, દિલની સચ્ચાઈ અને સરળતા કોઈ કમજોરી નથી. આ એ જ ગુણ છે જે તમને સાચા સંબંધો અને સાચી ખુશીઓ આપે છે. જો કોઈ વ્યક્તિ તમને સમય આપવાનું જરૂરી ના સમજે તો તમે એવું ના વિચારો કે તે તમારો સાથ નિભાવશે. સમયને સન્માન કેવળ તમને જ આપવામાં આવે છે જે તેની કદર કરવાનું જાણે છે. દુઃખ સહન કરતાં કરતાં માણસ તે મોડ પર પહોંચી જાય છે જ્યાં તેને દરેક નવું દુઃખ નાનું લાગવા લાગે છે. પરંતુ આ જ તમારી અસલી શક્તિ છે. જ્યારે તમે દુઃખ સહન કરી લીધું, ત્યારે તમે કોઈ મુશ્કેલીનો સામનો કરી શકો છો. અને યાદ રાખજો, સમય જ્યારે કરવટ લેશે તો કેવલ બાજુઓ જ નથી ફરતી, આખું જીવન બદલાઈ જાય છે. તેથી ધૈર્ય રાખો. દરેક અંધકાર પછી અજવાળું નિશ્ચિત છે. શ્રી કૃષ્ણ કહે છે, સારા બનવાની કોશિશ કરો. પરંતુ આ સંસારની વહાવટી માટે નહીં. માતા પિતા અને ઈશ્વરની નજરમાં જ સારા બનવું સાચી ભલાઈ છે. દુનિયા તમારી ઉન્નતિ પર ઈર્ષા કરશે અને અસફળતા પર ઉપહાર કરશે. આ સંસાર એવો જ છે. પરંતુ તમે ડગમગશો નહીં. દરેક સવાલનો જવાબ આપવો જરૂરી નથી. ક્યારેક સૌથી શ્રેષ્ઠ જવાબ હોય છે મૌન અને દૂરી. જ્યારે તમે ચૂપ રહેવાનું અને સ્વયંને દૂર કરી લેવાનું શીખી જશો, ત્યારે જોજો કોણ તમારી પાસે પાછું આવે છે. તે જ તમારું પોતાનું છે. કોઈનો હસતો ચહેરો સૂરજની રોશની કરતાં પણ વધુ ચમકદાર હોય છે. ખુશી હંમેશા કોઈ કારણથી નથી આવતી, પરંતુ તમારા વિચારો અને કલ્પનામાં વસે છે. જે દિવસે તમે પોતાના વિચારોને સકારાત્મક કરી લેશો, ત્યારે દરેક પરિસ્થિતિમાં ખુશીઓનો સ્રોત મેળવી લેશો. હું પણ ઇતિહાસની વાર્તાઓ કરતાં ભવિષ્યના સપનાઓ જોવાનું વધુ પસંદ કરું છું. ઇતિહાસ તમને શીખવાડશે, પરંતુ સપના તમને જીવવાનું શીખવાડશે. તેથી સપનાઓને ના છોડો, તેની પાછળ ભાગો અને તેને સાચા કરો. પૈસા કમાવવા જરૂરી છે, પરંતુ પોતાના આત્મસન્માનને ગીરવે રાખીને નહીં. પોતાનું માથું ઊંચું રાખો અને કોઈની સામે ઝૂકશો નહીં. યાદ રાખો, સ્વાભિમાનથી કમાયેલી રોટલીનો એક ટુકડો પણ તે તમારા તમામ સ્વાદિષ્ટ વ્યંજનો કરતાં શ્રેષ્ઠ છે જે બીજાની દયાથી મળે. એકલા રહેવું શીખવાડે છે કે આ દુનિયામાં સૌથી મોટો સાથી તમે પોતે જ છો. જ્યારે લોકો છૂટી જાય ત્યારે પણ તમે પોતાની સાથે છો, અને આ જ આત્મબળ તમને દરેક મુશ્કેલીમાંથી બહાર કાઢે છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને આ અમારી ચેનલ પર મિત્રો નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો, આજે આટલું.
ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.